મારી સાથે અત્યારે અશ્વિનભાઈ છે સુરતથી, અને અમે લોકો ગોક્રાઉન્ડમાં છીએ અમદાવાદમાં, અને બહુ સરસ એ બિઝનેસ કર્યા છે. આપણે એમને જાણીએ કે એમના વિશે પોતે જ કહેશે. અશ્વિનભાઈ. મારું નામ છે અશ્વિન નારોલા. મેં ડાયમંડમાં જોબ કરું છું અને SRK કંપનીમાં જોબ કરું છું. પણ કહો ને કે 1.25 લાખ 1.5 લાખ રૂપિયા કમાવું છું. ને આ વેસ્ટીજ બિઝનેસ સ્ટાર્ટ કર્યોનો 4 વર્ષ થયા. બસ ડાયમંડવાળાને કે ભાઈ ડાયમંડવાળાને એક થોડોક ઈગો હોય કે ભાઈ 1.25 લાખ 1.5 લાખ કમાતો હોય તો થોડોક ઈગો હોય. પણ આ બિઝનેસની અંદર મેં વેસ્ટીજ બિઝનેસમાં જોયું કે 3 પેઢીવા બિઝનેસ છે. હું જે સમજ્યો ને તેથી 3 પેઢીવા બિઝનેસ સમજ્યો હતો. પણ બિઝનેસ પહેલાં માઇન્ડની અંદર એવું હતું કે એવી કંપનીઓ આવે તો માટામાં ઉઠી જાય ને આવું થાય. પણ એક આ વેસ્ટીજ બિઝનેસ સમજ્યો ને એની સિસ્ટમ સમજો તો એની અંદર સિસ્ટમમાં એવું હતું કે ભાઈ 3 પેઢીવા બિઝનેસ છે. ત્યારે મેં સ્ટાર્ટ કર્યો કે હું 1.25 લાખ 1.5 લાખ રૂપિયા કમાવું છું. ડાયમંડમાં છો કોઈ એક તો 50,000 રૂપિયા 50,000 પગાર કર્યો હોય ને 50,000 પગાર કર્યો ને એક ટેબલ સંભાળતો હોય ડાયમંડનો, અને તો કે ભાઈ હું તો હેડ છું એવું એને હતું. હું તો SRK કંપનીમાં હતો બરોબર, એટલો ઈગો હતો અત્યારે. ને એવું કેવો હતો ભાઈ સુરતની અંદર, ને સુરતની અંદર તો કે 3 જગ્યાએ મારું મકાન છે અને ગાડી છે, અને એવું કહો તો કે દેશમાં 160 વીઘા જમીન છે, ન્યાય મોટી ગાડી છે, બધું કહો તો ભગવાનની દીએથી બધું વેલ સેટ હતું. અને મને ગાડીનો 4 વ્હીલ ગાડીનો એટલો શોખ હતો ને, તો ભાઈ શોખ હતો પણ મારા પોતાના પૈસા ઘણી પૂરા કરીને મતલબમાં એની અંદરથી મેં પૈસાની મેં ગાડીઓ લીધી હતી, 7 ગાડી લીધી હતી. પણ ડાયમંડવાળાને હું ખાસ એટલું કહેવા માગું કે જો ડાયમંડ તમને અત્યારે આપણે તેજી મંદી આ વર્ષની અંદર 2 વાર મંદી આવી ને, તો આ વર્ષની અંદર 2 વાર મંદી આવી તો બધાને કે ઘણા જગ્યાએ કે એટલા છૂટા કર્યા ને એટલા છૂટા કર્યા, બહુ મંદી છે બહુ મંદી છે. અત્યારે એવું કહ્યું કે મને ડાયમંડની અંદર દર મહિને મારા 1.25 લાખથી 1.5 લાખ રૂપિયા કમાવું છું. અને આની અંદર વેસ્ટીજની અંદર ફર્સ્ટ પહેલો ચેક 108 રૂપિયાનો આવ્યો હતો, ત્યારે દર મહિને લાખ રૂપિયાનો ચેક કમાવું છું. દર મહિને લાખ રૂપિયાનો ચેક આવે છે. અને બીજું કે ભાઈ આની અંદરથી મેં કીધું ગાડી 7 લીધી કે ભાઈ ડાયમંડમાંથી મારા પોતાની કમાઈમાંથી વેસ્ટીજ કંપનીમાંથી 22 લાખની ગાડી ટાટા હેરિયર ગાડી મફત લીધી. અને ફોરેન ટૂરની તમને વાત કરું તો ફોરેન ટૂરની અંદર કે ભાઈ પહેલી વાર જ હું થાઈલેન્ડ ગયો. થાઈલેન્ડ પહેલી વાર ગયો ને હમણાં કહ્યું ને કે સ્વિટ્ઝરલેન્ડની ટ્રીપ આવી એ મફત જ આવી, 1 રૂપિયો દેવાનો નથી. બસ આ બિઝનેસ કરવાનું કારણ એક જ છે કે મારા બધા ભાઈઓ કે ડાયમંડવાળા ભાઈઓ, એકવાર તમે બિઝનેસ સમજો, તમારી માટે બહુ જોરદાર બિઝનેસ છે. એકવાર 3 વર્ષ દઈ દો, જિંદગીભર 30 વર્ષની દેવા. થેન્ક યુ ઈશ્યુબેન. હા તો અશ્વિનભાઈ, એક સવાલ છે કે આપણે વેસ્ટીજ બિઝનેસ અને હીરાના બિઝનેસની કમ્પેરિઝન કરવી હોય તો એમાં તમે શું એક પોઈન્ટ કહી શકો જેથી કરીને હીરામાં જે પગારદાર માણસો છે એ વેસ્ટીજ બિઝનેસ ચાલુ કરવામાં ડિસિઝન લઈ શકે? હું 18 વર્ષથી SRK કંપનીમાં છું, ડાયમંડમાં છું 25 વર્ષથી, બરોબર છે. પણ સવારે જાઓ સાંજે આવું, સવારે જાઓ સાંજે આવું, 10 કલાક હું કામ કરું છું. 10 કલાક કામ કરું ને 30 દિવસ કામ કરું. 30 દિવસ કામ કર્યા પછી મારો પગાર 30 દિવસ પછી મારો નક્કી થાય કે મારે કેટલો આવશે. આ બિઝનેસની અંદર રોજ 108 રૂપિયા શેકાયો, તેથી 1 કલાક દેતો હતો, ત્યારે 1 લાખ રૂપિયા શેકાયો 1 જ કલાક દો. 30 દિવસની કલાક કેટલી થાય કે 30 કલાક થાય, બરોબર છે. દિવસ કેટલા થયા? 3 દિવસ થયા. તો ઓલા પણ 30 દિવસ જાઉં છું ને, 3 દિવસ જાઉં છું ખાલી. દર મહિને લાખ રૂપિયા ચેક આવે. હજી 1 જ કલાક દેશ, હજી 2 લાખનો આવશે ને 5 લાખનો ચેક આવશે એની અંદરથી. જોરદાર. તો અશ્વિનભાઈ, આ એક ભાડાની આવક જેવું કહેવાય કે નહીં? ભાડાની આવક એટલે કે જે 5,000 રૂપિયા ભાડું હોય, હું તો જે કોઈ લોકો ભાડે રહેતા હું તો કહું જ છું કે ભાડે રહેતા હો કેટલું 5,000 રૂપિયા ભાડું ભરો છો કે હા, જે મકાન માલિક છે ને એ 5,000 ભાડું લેતો હોય છે, પણ એને રોકાણ કેટલું કર્યું છે કે 50 લાખ 60 લાખ 70 લાખનું રોકાણ કર્યું છે ને 5,000 રૂપિયા ભાડું લે. જે તો હું લાખ રૂપિયા કમાઉં છું, મારું રોકાણ મતલબ ભાડેની આવક કેવડી થઈ ગઈ. બેઠી ઇન્કમ, લોકો પૈસા નાખીને ઇન્ડસ્ટ્રીયલમાં પૈસા નાખીને બેઠી ઇન્કમ કરવા જાય છે, પણ એની અંદર 50 પૈસા ઉપર એક રૂપિયો નથી ઘૂસતો. મતલબમાં 50 પૈસા જ ખાલી પૂજે છે કે તમે જેટલું રોકાણ કરો એટલું 50 પૈસા તમને સામું ભાડું તમને દેખાય. અને આ વેસ્ટીજમાં જે તમારું કમિશન બને એ તમારે ઉઘરાવા જવું પડતું હોય છે ને? ક્યાંય નહીં. દર 10 તારીખે 11મી તારીખ થાય ને એટલે મારા ખાતામાં ખટ દઈને ખાતામાં પડી જાય. પેલો સોરી સાંજે બતાવી દે એપ્લિકેશનમાં, ને 10 તારીખે ખાતામાં પડી જાય. એ કોઈ 11મી તારીખ નથી. તો ખુશી એટલી છે પારુલબેન કે જ્યારે આ બિઝનેસમાં જેથી 9 તારીખે રોજ સાંજે હું 2-2:30 વાગ્યા લગી 9 તારીખે સાંજે જાગતો. રોજ ડાઉનલાઈનનો ફોન આવે કે અશ્વિનભાઈ થેન્ક યુ, કે બીજી લેડીઝનો ફોન આવે કે અશ્વિનભાઈ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. સવારે વહેલો 5 વાગ્યે ફોન આવ્યો છે કે ભાઈ
અશ્વિનભાઈ થેન્ક યુ. મારા ઘરમાં 70,000નો ચેક આવ્યો છે. સરસ, થેન્ક યુ વેરી મચ અશ્વિનભાઈ. ફ્રેન્ડ્સ આ જો કેટલું ઇઝી બિઝનેસ છે, આટલું સિક્યુરિટીની ઇન્કમ છે અને આટલું બધું થેન્ક યુ માન સન્માનવાળો બિઝનેસ છે. તો બહુ વિચારો નહીં, ઇન્વેસ્ટમેન્ટ વગરનો બિઝનેસ છે અને પાર્ટ ટાઈમમાં કરવાનો છે. અશ્વિનભાઈ કરી બતાવ્યું. તો આપણે સુરતમાં એટલા બધા લોકો છે જે અત્યારે રોજ સુસાઇડ કરે છે, રોજ લેડીઝને બહાર પછી કામ કરવા જવું પડે. તો અત્યારે હસબન્ડ વાઈફ મળીને ડિસિઝન લો, પ્લાન બી પર કામ શરૂ કરો અને અમે તમારી સાથે છે. આ વિડીયો જેને પણ શેર કર્યો છે એને તમે મળો અને એમની સાથે બિઝનેસ સ્ટાર્ટ કરો. થેન્ક યુ, વિશ યુ વેલ. સહજ ભણ્યો છું કે ભાઈ હું કરવા ભણ્યો છે એ હું તમને કહી દઉં કે ભાઈ મારે દેશમાં જમીન જાજી હતી એટલે વાડીએ જાજુ કામ હતું એટલે સહજ ભણ્યો છું. અને ભણવા ગયો તો પ્રાથમિક શાળામાં ભણ્યો છું. મને એવું કહ્યું તો મને ગુજરાતી વાંચતા મને નથી આવડતું. પણ થેન્ક યુ વેસ્ટેજને કહેવાય કે ભાઈ ડાઉન લાઈનની ઘેરે ગયો તો ડાઉન લાઈન એક 10મું છોકરી ભણતી હતી. તેણે કીધું કે અંકલ કે તમને વાંચતા ન આવડતું તો ગૂગલ લેન્સ છે. તો ગૂગલ લેન્સ છે ને મેં કીધું ભાઈ એવું કાંક બેન બતાવીને મેં કીધું કાંક. એટલે એણે મને ગૂગલ લેન્સ બતાવ્યું તો એણે મને કીધું કે ઉર્દુ ભાષા છે, ગમે એ ભાષા છે અને ટ્રાન્સલેશન આપશો એટલે ગુજરાતી થઈ જાય. હવે મેં કીધું બેન મને ગુજરાતી વાંચતા નથી આવડતું. તો મને ક્યાં છે ને માઇક દોરેલું છે એની ઉપર દબાવશો ને એટલે સીધું તમારું ગુજરાતી થઈ જાય અને વાંચીને સંભળાવી દીધે તમને. તો તમે આ બિઝનેસ કરવામાં ભણતા નથી તો કઈ રીતે કર્યું? બસ ગૂગલ લેન્સ ને એક મારું ડિસિઝન, પાવરફુલ ડિસિઝન હતું. મને એક વિશ્વાસ હતો. વિશ્વાસ એટલે કે આની અંદરથી પૈસા છે જ, પૈસા છે 100% વિશ્વાસ. ત્યાર પછીથી મેં એવું ડિસિઝન લીધું કે કોકના ઘરની ચા પીવાની, કોકના ઘરનું ચરબત પીવાનું, કોકના ઘરનું આઈસ્ક્રીમ ખાવાનું, કોકના ઘરનું લાઇટ બિલ વાપરવાનું અને કોકના ઘરનું સોફો વાપરવાનું. ના પાડે તો જય સ્વામિનારાયણ કહીને લઈ આવવાનું, જય સોમનાથ કહીને લઈ આવવાનું. એટલું ખાસ મારું ડિસિઝન હતું. ત્યાર પછીથી અત્યારે મારા છોકરા બાળકના છે, નાના હતા અને છતાં મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો. પણ અત્યારે એન્જોય આખું ફેમિલી કરી રહ્યા છે ટાટા એરિયામાં. થેન્ક યુ.